ફરારી ખીચડી ફરારી શાક ખાઈને કંટાળી ગયા હોય તો ફરારી દહીં વડા બનાવી જુઓ. ડિટેલ રેસીપી મેં ફર્સ્ટ કોમેન્ટમાં આપેલી છે. મિક્સર જારમાં સાબુદાણા ક્રશ કરી સામો એડ કરી તેને પણ ક્રશ કરી લેશું. હવે પેનમાં પાણી ગરમ કરી મરચાંના ટુકડા આદું છીણીને પાણીને ઉકળવા દેશું. પછી તેમાં ફરારી લોટ એડ કરીને આ રીતે ઘટ ખીરું તૈયાર કરવાનું છે. તેલ નાખીને 10 મિનિટ રેસ્ટ આપશું. બાફેલા બટેટાને આ રીતે મેશ કરી લેવાના છે. ઘાટું દહીં લેવાનું છે. મસ્કો દહીં બનાવવા માટે તેમાં દરેલી ખાંડ એડ કરવાની છે. મસ્કો દહીં તૈયાર છે. ખીચું ઠંડુ થઈ ગયું છે. મેશ કરેલા બટેટા, મીઠું, જીરું અને મરી પાવડર નાખી કિસમિસ, કાજુના ટુકડા નાખીને આ રીતે બોલ્સ બનાવી લેશું. સાથે મીઠાવાળું પાણી પણ તૈયાર કરશું. તેલ ગરમ છે. હવે તેને ફ્રાય કરી લેશું. ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે વડાને તળવાના છે. તો આપણા વડા છે એ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય એટલે પ્લેટમાં કાઢીને તેને પાણીમાં એડ કરશું. પાણીમાંથી આ રીતે કાઢી લેશું અને પછી ઉપરથી મસ્કો દહીં અને મરી પાવડર, મીઠું છાંટીને સર્વ કરશું. તમે પણ બનાવજો, પણ તેની પહેલાં મારા પેજને જરૂરથી ફોલો કરી લેજો.